નમસ્કાર, જય ગુરુદેવ. ખાસ કરીને ધોરણ 10 એસએસસીની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. તો ધોરણ 10ના વિદ્યાર્થી એટલે કે 1 થી 9 ધોરણ 10 ધોરણ સુધી સ્થાનિક પરીક્ષાઓ આપી હોય, સ્થાનિક બિલ્ડિંગમાં પોતાની ઘર જેવું લાગતી પોતાની સ્કૂલના બિલ્ડિંગમાં બેઠા હોય. શિક્ષકો તો કે 10-10 વર્ષથી એક જ ધારા શિક્ષકો ઓળખતા હોય, એના સંચાલકો, બરાબર, અને મમ્મી પપ્પા કે આપણા વેનવાળા એ હવે આપણા ફેમિલિયર થઈ ગયા હોય. આ વાતાવરણની અંદર પરીક્ષા જેવી બોર્ડની ગંભીર એક્ઝામ, જેને આપણે એક નિર્ણાયક પરીક્ષા કહી શકીએ, એ આપવા માટે આપણે બહારના બિલ્ડિંગમાં જવાનું. તો તરત જ વિદ્યાર્થીને એમ થાય, ઓહો, હું શું કરીશ, અહીંયા કોણ હશે? જો મિત્રો તમે ખાસ સાંભળજો કે જીવનની દરેક પરીક્ષાઓ એ આપણી એક કસોટી હોય છે, એટલે કે આપણે એમાંથી પસાર થવાનું હોય છે. એનું નામ જ પરીક્ષા. જો એમાં બધું જ કમ્ફર્ટ હોય તો એ એક્ઝામ નહીં, એન્જોય એક્ઝામ. એન્જોય એક્ઝામ. એક્ઝામને એન્જોય કરો. પહેલાં ભૂલી જાઓ બિલ્ડિંગ કયું છે. એ શાળાનું જ બિલ્ડિંગ છે, એક સમજી લેજો. ત્યાં તમારા શિક્ષકો જે છે એવા જ શિક્ષકો છે, બરાબર, તેવા જ સંચાલકો છે. એ કોઈ અન્ય સ્કૂલના છે, બીજી ત્રીજી સ્કૂલના, પણ તમારા જેવા જ છે, પણ તમે એને ઓળખતા નથી. તો 1-2 દિવસમાં એની ઓળખાણ થઈ જાય, એ તમને ઓળખતા થઈ જાય. અને ન ઓળખે તો આપણે પરીક્ષા આપવાની, શિક્ષકોને નથી ઓળખવાના. આપણે માટે કોઈ જાતની બીજી ચિંતા કરવા નથી. આપણે આપણો એક્ઝામ 3 કલાકની આપી અને નીકળી જવાનું. એટલા માટે આપણે પહેલાં ઘરેથી તમે માતા પિતા અને ભગવાનને, જે ઈષ્ટદેવને માનતા, એને પગે લાગીને જાઓ અને એના ચરણોમાં તમે તમારું સંપૂર્ણ સોંપી દો કે હવે મારી પરીક્ષાનું સંચાલન હે ભગવાન, હે મા ભગવતી, મા શારદા, મા દેવી સરસ્વતી, જેને પૂછતા હોય એને કહી તમારા ઉપર છે. અને માતા પિતાના આશીર્વાદ લઈ લો. દુનિયાની કોઈ તાકાત તમને ક્યાંય પણ પાછા નહીં પાડી શકે. અને તમારી પરીક્ષા એન્જોય એક્ઝામ, એટલે કે એક્ઝામને તમે એન્જોય કરી શકશો એવી જશે. અને તમામ મોરબીના વિદ્યાર્થીઓને આ મચ્છુનું પાણી, આ મોરબીના વિદ્યાર્થીઓ કોઈથી ડરે નહીં અને ગમે એવા વાતાવરણમાં સોસરવા નીકળે એવા વિદ્યાર્થી. 90% રિઝલ્ટ આવે આપણી મોરબીનું, 88% ગયા વર્ષે, એના આગળ 84%. આટલા ટકા ઊંચું રિઝલ્ટ આવે એટલે કોઈએ ડરવાનું નથી. સૌથી હાઈએસ્ટ ગુજરાતમાં પહેલા, બીજા, ત્રીજા ક્રમે A1 ગ્રેડ આપે મોરબી. આવું મોરબી. અને એના વિદ્યાર્થીઓ કોઈથી ના ડરે.